એટલે આ તો એટલે હવે આમાં તમે ઘાનામાં ને સાનામાં વાન વડોદરામાં તમે કોઈકના મેડલ લઈ આવો ને રાજકોટમાં લઈ આવો, એનાથી કાંઈ ફરક નથી પડતો. અમારી કોતરીઓ ખુલી ગઈ છે, આ તમે સ્વીકારી લ્યો. હજી સુધારવાનો સમય છે, સુધારી લ્યો. તમે જો એમ કહો કે અમે જે શાસન આપ્યું છે ને અમે જે કર્યું છે તે દિશામાં થોડુંક વ્યવસ્થિત રીતે લઈ જાઓ. પ્રજા સાથે કોઈ દિવસ આવું કોઈએ કર્યું નથી. હું આજકાલ વીકેન્ડ ઉપર જનરલી આ વેબ સિરીઝ ને બધું જોતો હોઉં છું, એટલે હન્ટ કરીને હું વેબ સિરીઝ જોઉં છું અત્યારે, જે આ રાજીવ ગાંધીની હત્યાના આધારે સોની લીવ ઉપર છે. એ ઓફિસર્સે કયા લેવલનું કામ કર્યું તમે જુઓ. કોઈ જાતની વ્યવસ્થાઓ નહોતી છતાંય પકડી પાડ્યા. આજની તારીખે તમારે ત્યાં હુમલા કરીને વયા તમે પકડી નથી શકતા. તમે ગમે ને ગોળીઓથી મારી નાખો છો, ઉડાડી દો, પછી કહો છો કે આમ હતું તેમ હતું. પેલા આજે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં તમે નથી કરી શકતા. તે દિવસે લિમિટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા, દોયડા વાળા ફોન હતા, તેમ છતાં એ અધિકારીઓએ આખી ટીમે જે આખી ઇન્વેસ્ટિગેટિવ ટીમ દેખાડી છે એને જે રીતના કામ કર્યું છે, જે કોર્ડિનેશન કર્યું છે, જે રીતના પકડી આવ્યા હતા રાજીવ ગાંધીના હત્યારાઓને, તમારે સલામ મારવી પડે. અને તમારે સલામ મારવી પડે ઈ બ્યુરોક્રેસીને, ઈ જે ઇન્ડિપેન્ડન્ટલી બ્યુરોક્રેસી કામ કરી શકતી હતી એને તમારે સલામ મારવી પડે, કોઈ પણ પ્રકારના પોલિટિકલ પ્રેશર વગર. અત્યારે તમે અહીંયા છાસવારે હુમલા થાય એટલે તમે પકડી નથી શકતા. યાર હું વાત કરો, આટલું બધું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ હોવા છતાં તમે કરીને તમારી ફોતરીઓ ખુલી ગઈ છે ભાઈ. આ બહુ સ્પષ્ટ વાત છે.